નમસ્કાર વિદ્યાર્થીઓ, બાર સાયન્સ કેમિસ્ટ્રી આલ્ડોલ આલ્ડિહાઇડ કીટોન અને કાર્બોક્સિલિક એસિડ ચેપ્ટરમાં આપણે શીખી રહ્યા છીએ આલ્ડિહાઇડ અને કીટોનની રાસાયણિક પ્રક્રિયા કે જેમાં આલ્ડિહાઇડ અને કીટોનનું રિડક્શન અને ઓક્સિડેશન ટોપિક આપણે લાસ્ટ વિડિયો લેક્ચરમાં જોયું અને ઓક્સિડેશન પણ આપણે બે પ્રકારના ઓક્સિડેશન કુલ 3 મેં ચાર્ટ જોયા હતા. એમાં ત્રીજા પ્રકારનું ઓક્સિડેશન કે જેમાં માત્ર કીટોનનું, કેમ કે કીટોન સામાન્ય પરિસ્થિતિમાં ઓક્સિડેશન પ્રક્રિયા આપતું નથી. તો સવાલ આપણો આ રીતે બને, કીટોનના ઓક્સિડેશન માટેની હેલો ફોર્મ કસોટી જણાવો. હેલોજન અહીંયા મુખ્ય પ્રક્રિયક તરીકે છે. અહીંયા કીટોનનું ઓક્સિડેશન કરવું છે તો એ સામાન્ય પરિસ્થિતિમાં થતું નથી, એટલે ઉગ્ર પ્રક્રિયા પરિસ્થિતિ એટલે ઊંચું તાપમાન અને પ્રક્રિયકો પણ સામાન્ય જે ઓક્સિડેશન કરતા વાપરીએ છીએ એ ઉપયોગ કરવામાં આવતા નથી. અહીંયા ઓક્સિડેશન કરતા તરીકે શું ઉપયોગ કરશું તો કે અહીંયા ઓક્સિડેશન કરતા તરીકે NaOH અને હેલોજનનું મિશ્રણ ઉપયોગ કરવામાં આવે છે. NaOH નો H અને અહીંથી X HX અને બાકીનો જે હેલોજન છે એ અહીંયા જોડાયા એટલે NaOX કે જેમાં ઓક્સિજનનો ઓક્સિડેશનાંક -2 અહીંયા +1 અને હેલોજનનો પણ +1. હેલોજન X+1 P વિભાગના તત્વો જોઈ ગયા છો તમે. હાઇપોહેલાઇટ એટલે સોડિયમ હાઇપોહેલાઇટ, Cl હોય તો સોડિયમ NaOCl હોય તો સોડિયમ હાઇપોક્લોરાઇટ, બ્રોમિન હોય તો NaOBr સોડિયમ હાઇપોબ્રોમાઇટ, આયોડિન હોય તો સોડિયમ હાઇપોઆયોડાઇડ. આ ઓક્સિડેશન કરતા પ્રક્રિયક તરીકે વર્તે છે. એટલે આપણે આ રીતે પહેલેથી જ સોડિયમ હાઇપોહેલાઇટ બનાવી લેવાનું છે. અને પ્રક્રિયામાં કીટોનની આપણે જે પ્રક્રિયા કરવાના છે, માનો કે દાખલા તરીકે ફોર એક્ઝામ્પલ આપણે પહેલા સાદી પ્રક્રિયા જોઈએ, ટેક્સ્ટ બુક મુજબ ચાલીએ તો R તરીકે કોઈ પણ એક ક્રિયાશીલ સમૂહ COCH3. હા, એક નોંધ આ પ્રક્રિયાની ખાસિયત નોંધી લેવી કે C ડબલ બોન્ડ O CH3 એટલે કે છેડે CH3 જ હોવો જોઈએ. આ પ્રકારનો કીટોન આ બાજુ ગમે એટલી લાંબી શૃંખલા હોય અથવા તો સેકન્ડરી આલ્કોહોલ CHOH CH3 આ રીતે ધરાવતા સંયોજનો જ આ પ્રક્રિયા આપશે. કેવા કીટોન કે જેમાં COCH3 એટલે કે કીટોનની એક બાજુ કોઈ પણ ક્રિયાશીલ સમૂહ હોય, ગમે એટલી લાંબી શૃંખલા એ હાલે, પણ બીજી બાજુ ફાઇનલી ફિક્સ CH3 જ હોવું જોઈએ. તો તમે કહો આ ક્યાં કીટોન છે, પણ આપણે શીખી રહ્યા છીએ ઓક્સિડેશન. અને ઓક્સિડેશન કરો એટલે ઓક્સિડેશન કરતા નાજીમાં અહીંથી H2 વયો જાય, અહીંથી H2 વયો જાય, ઓક્સિડેશન કરતા ઓક્સિજન આપે એટલે AH2 અને આ ઓક્સિડેશન કરતા ઓક્સિજન આપે H2O, C ડબલ બોન્ડ O જ બની જવાનું છે. એટલે COCH3 હોવું જરૂરી છે અથવા તો CHOH આમાં ખાસ યાદ રાખજો, ખાસ નોંધ મારી રાખજો. આપણે એને ચોરસ બોક્સમાં જ લઈ લઈએ, તમે પણ આ બાબતને ખાસ ટાંકી રાખજો. આના આધારે તમારે હિન્ટ મેળવવાની થાય. આગળ જ્યારે સવાલો પૂછાય ને ત્યારે હિન્ટ મેળવવાની, આના આધારે હિન્ટ એ મળશે કે આપણી પાસે જો કીટોન હોય તો આવો કીટોન હોય તો જ આ પ્રક્રિયા થાય. હવે RCOCH3, ચાલો અહીંયા COCH3 તો આવી ગયું, પ્લસ માનો કે NaOH લીધા તો 3 મોલ NaOH સોડિયમ હાઇપોહેલાઇટ 3 મોલ, બરોબર. તો 3 મોલ NaOH માંથી તમે એમ ધારો તો આવું બની શકે જો NaO- અને H+. કેટલા તો 3 NaO- 3H+, અહીંથી 3H 3 NaO- સાથે જોડાય એટલે NaOH આવું 3 વખત, એટલે 3 હાઇડ્રોજન ગયા, એના બદલામાં 3 હેલોજન અહીં ગોઠવાઈ ગયા એટલે હું બની ગયું CH3. હું બની ગયું CH3 એટલે RCOCH3 એટલે 3 હાઇડ્રોજનના બદલામાં 3 હેલોજન છે. આ પહેલો તબક્કો. ટેક્સ્ટ બુકમાં આવું ન મળે તમને, આવું અહીં અમારી પાસે જ મળે.
હવે અહીંયા આગળ વધવાનું છે R C ડબલ બોન્ડ O C X3 હવે જો NaOH છે ને 3 મોલ NaOH એમાંનો એક NaOH બરોબર NaOH માંથી આ બનતું છે હવે આમાં હેલોજન 3 જોડાયેલા છે ને એટલે આ કાર્બનની વિદ્યુત ઋણતા વધારે થાય આ 3 હેલોજન વિદ્યુત ઋણતા ખેંચતા એટલે આ બંધનું વિષમ વિભાજન થાય બંધના ઇલેક્ટ્રોન આની માથે આવે એટલે અહીંયા માઈનસ ચાર્જ આવશે અહીંયા પ્લસ ચાર્જ આવશે જેવો માઈનસ ચાર્જ આવે એટલે NaOH માંથી H પ્લસ અહીંયા અને NaO માઈનસ અહીંયા જોડાઈ જાય એટલે અહીંયા બન્યું R C ડબલ બોન્ડ O C ડબલ બોન્ડ O Na પ્લસ CHX3 અને CHX3 ને આપણે હેલો ફોર્મ કહીએ છીએ જો અહીંયા ક્લોરીન હોય તો તમે શું કહો છો CHCl3 ને ક્લોરોફોર્મ એટલે આપણે બેઝ નાખ્યું છે ને એટલે આ બન્યું માનો કે આમાં એસિડ નાખીએ HCl તો Na અને અહીંથી Cl Na પ્લસ અહીંથી Cl માઈનસ ને H એના બદલામાં ગોઠવાઈ જાય એટલે આ બની ગયો કાર્બોક્સિલિક એસિડ કીટોન માંથી કાર્બોક્સિલિક એસિડ બન્યું પણ જો અહીંયા કાર્બનની સંખ્યામાં ઘટાડો છે અહીંયા એક CH3 ઘટ્યો બાકીનો કાર્બોક્સિલિક એસિડ શા માટે છેડે CH3 કારણ કે એ CH3 હેલો ફોર્મ સ્વરૂપે છૂટો પડે છે અને શું કહીએ છીએ આપણે હેલો ફોર્મ ચાલો માનો કે આપણે સિમિલર પ્રક્રિયા કરી આ જ પ્રકારની કે જેમાં COCH3 સમૂહ હોય એની સાથેની પ્રક્રિયા કરીએ અથવા તો CH3 CH OH CH3 એટલે કે આપણે આવો સમૂહ લીધો CHOH CH3 સમૂહ ધરાવતો બરોબર આ બાકીનો પાછળનો ભાગ જે હોય અને આનું ઓક્સિડેશન કરીએ આપણે કોની વડે NaOCl વડે એટલે કે મેં અહીં NaOH ની Cl2 સાથે પ્રક્રિયા કરી હતી HCl અને NaOCl જેને આપણે કહીશું સોડિયમ હાઇપોક્લોરાઇડ તો ઓક્સિડેશન કરતાની હાજરીમાં અહીંથી H2 દૂર થાય અને ઓક્સિડેશન કરતા ઓક્સિજન આપે એટલે H2O એટલે હવે બન્યું CH3 C ડબલ બોન્ડ O CH3 આ આપણો કીટોન બન્યો જેનું નામ છે એસીટોન પણ ખાસ વાત ધ્યાન રાખો કે COCH3 હોવું જરૂરી છે કોઈ પણ સાઈડ આ બાજુ ઓલી બાજુ તો અહીં છે એટલે આ થયો એસીટોન COCH3 હવે એની આગળ પ્રક્રિયા NaOCl ના 3 મોલ સોડિયમ હાઇપોક્લોરાઇડ હાઇપો શા માટે કહેવામાં આવે છે કારણ કે હેલોજન ક્લોરીન ઓક્સિડેશન આમ +1 છે એટલે સોડિયમ હાઇપોક્લોરાઇડ હેલોજન તરીકે ક્લોરીન છે સોડિયમ હાઇપોક્લોરાઇડ શું થાય તો કે COCH3 બે બાજુ છે કોઈ પણ એક ઉપર અહીંથી 3 હાઇડ્રોજન અને આના 3 ક્લોરીન એટલે 3 HCl અને સોરી 3 હાઇડ્રોજન ને 3 NaO એટલે 3 NaOH અને ક્લોરીન છે 3 એ હાઇડ્રોજન ના બદલામાં ગોઠવાય એટલે CH3CO Cl3 આ મધ્યવર્તી નિપજ બને કે જેનું તાત્કાલિક આગળ 3 મોલ NaOH બન્યા એમાંથી એક NaOH વપરાઈ જાય અને કુલ 2 NaOH બનશે કુલ કેટલા NaOH બનશે 2 એટલે આપણે અહીંથી આ બંધ તૂટશે અહીંયા H અને અહીંયા NaO CH3CO Na વત્તા CHCl3 જેને કહીએ છીએ ક્લોરોફોર્મ જેને શું કહીએ છીએ ક્લોરોફોર્મ અને આ CH3CO એટલે એસિટેટ અને એની સાથે સોડિયમ એસિટેટ તમે આ પ્રક્રિયા ના HCl સાથે કોઈ એસિડ સાથે પ્રક્રિયા કરો તો પણ એ એસિટિક એસિડમાં રૂપાંતર થાય ઇનશોર્ટ ઓક્સિડેશન તો થઈ ગયું ઇનશોર્ટ આખી પ્રક્રિયાનો તમે સરવાળો કરો તો તમે પ્રક્રિયા તરીકે લીધું છે CH3 CHOH CH3 કે જેનું ઓક્સિડેશન થવાથી એનું રૂપાંતર થયું CH3 C ડબલ બોન્ડ O CH3 માં જેમાં 3 મોલ NaOCl વપરાણા 3 મોલ NaOCl વપરાણા એમાં 2 મોલ ઉત્પન્ન 3 મોલ ઉત્પન્ન થયામાંથી 2 મોલ 1 મોલ વપરાઈ ગયા એટલે 2 મોલ ઉત્પન્ન થયા એમ કહી શકાય
ફાઇનલ કન્ક્લુઝન લખીએ છીએ અને નિપજ બની CH3COO Na પ્લસ ક્લોરોફોર્મ. આ અંદર તમે 3 મોલ NaOH ઉત્પન્ન થતા એમાંથી એક તો વપરાઈ ગયું એટલે વધ્યા કેટલા 2. આમાંથી ડાયરેક્ટ મેં જવાબ તમને લખ્યો. બરાબર. ટેક્સ્ટ બુકમાં પાઈ બંધ વાળું એક સંયોજન આપ્યું છે. ટેક્સ્ટ બુકમાં આપેલું સંયોજનને ધ્યાનમાં લઈએ. બીજું એક્ઝામ્પલ તો C સાથે H સાથે CH3 ડબલ બોન્ડ C CH3 સિંગલ બોન્ડ COCH3. મૂળમાં આપણે COCH3 ને ધ્યાનમાં લેવાનું છે, બાકી કોઈ વસ્તુ ધ્યાનમાં લેવા નથી. આપણે ફાઇનલી જોઈ ગયા. અને હવે એની પ્રક્રિયા એને NaOCl સાથે કરી છે, સોડિયમ હાઇપોક્લોરાઇડ ક્લોરાઇડ. તમારે શું કરવાનું, બાકીની બધી વસ્તુ એમને જ લખી લેવાની છે. કેટલા મોલ વપરાય? 3 મોલ વપરાય. બરોબર. બાકીની વસ્તુ એમને જો અહીંયા ફરીવાર સીધું અને સરળ બંધારણ લખું છું. CH3 અહીંયા CH ડબલ બોન્ડને ઓક્સિડેશન કરતું નથી. એ સાબિત કરવા માટે આ પ્રક્રિયા છે. દ્વિબંધનું ઓક્સિડેશન થતું નથી. બરોબર. ડબલ બોન્ડ C એની આરે છે CH3. બરોબર. પછી આ સિંગલ બોન્ડ C ડબલ બોન્ડ O અને અહીંયા આ બંધ તૂટી જાય છે. દરેક વખતે જો CCl3 થાય ને એ બંધ તૂટી જાય ને એના બદલામાં આવી જાય છે O Na અને CH3 નું રૂપાંતર થઈ જાય CH ક્લોરીન છે ને Cl3 પ્લસ 2 મોલ NaOH બનશે. 2 મોલ NaOH. જે ઉપરની પ્રક્રિયામાં આપણે જોઈ ગયા તો સીધી સરળ સચોટ પ્રક્રિયા આપણે રૂપાંતરિત કરી દીધી. અહીંયા ક્લોરોફોર્મ બન્યું. તમને કોઈ કાલ હવારે એમ કે ભાઈ આયોડોફોર્મ ની બનાવટ જણાવો. આયોડોફોર્મ આપણે આયોડોફોર્મ પણ બનાવી. ત્રીજું એક્ઝામ્પલ લઈએ આપણી રીતે. હેલોફોર્મ કસોટી છે ને એટલે આપણે જોઈએ આયોડોફોર્મ ની બનાવટ. શું કાળજી લેવાની છે? COCH3 સમૂહ હોવો જરૂરી છે. તો માનો કે હું બેન્ઝીન રિંગ લઉં છું એટલે એરોમેટિક ને ખોટું ન લાગે. પાઈ બંધ તો તોડતા નથી ને પાઈ બંધ નું ઓક્સિડેશન થઈ જવું જોઈએ અહીંયા અને ત્યાં ઓક્સિજન જોડાઈ જાય પણ નહીં. ઓક્સિડેશન પ્રક્રિયા છે પણ પાઈ બંધ નું ઓક્સિડેશન થતું નથી. આ CO CH2 CH3 શું આ એલોફોર્મ કસોટી આપશે? નહીં આપે, કેમ કે COCH3 નથી. COCH3 આ બાજુ પણ નથી અને આ બાજુ પણ નથી. એટલે આ એલોફોર્મ કસોટી ન આપે. આ આપશે જોવો જોઈએ તો કે યસ COCH3 છેડે CH3 હોવું જોઈએ. કીટોનની બાજુનો જે આલ્ફા કાર્બન છે એ આ પણ આલ્ફા છે પણ આ ફિનાઇલ છે આ CH3. તો ફિનોલની બાજુનો કીટોનની બાજુનો જે આલ્ફા કાર્બન છે ને એ મિથાઇલ સમૂહ કોઈ પણ એક બાજુ હોવો જરૂરી છે. તો અહીંયા મિથાઇલ સમૂહ છે અને આ તો જાણીતી વસ્તુ છે. શું છે? એસિટોફિનોન. એસિટોફિનોન ને ભૂલતા નહીં મિત્રો. ગયા વર્ષવાળા વિદ્યાર્થીને મેં 100 વખત લખવા આપ્યું હતું કેમ કે છેલ્લે પૂછ્યું ને તો એસિટોફિનોન નો આવ્યું. અને એસિટોફિનોન ની પ્રક્રિયા આપણે આયોડોફોર્મ કરવું છે ને. આયોડોફોર્મ એટલે NaOH ની I2 સાથેની પ્રક્રિયા એટલે HI અને NaOI સોડિયમ હાઇપોઆયોડાઇટ. નામ પણ લખું છું સોડિયમ હાઇપોઆયોડાઇટ. પ્રક્રિયા તો આખી મેં તમને 2 વખત સાદી અને ઓલી પ્રક્રિયા એસિટોનની પણ શીખવાડી દીધી. હવે વારે ઘડી નહીં શીખવાડું. 3 મોલ બરોબર. 3 હાઇડ્રોજન ત્યાંથી અહીંયા ગયા હોય એટલે 3 NaOH એમાંથી એક વપરાઈ જાય એટલે વધશે 2 NaOH. 3 આયોડિન અહીંથી અહીંયા આવ્યો અને પછી આ બંધ તૂટે અને જે એક NaOH છે એમાંનો એક H અહીંયા અને O એટલે અહીંયા એટલે બેન્ઝીન રિંગ એની પર એસ્ટર COO એટલે બેન્ઝોએટ એની આરે સોડિયમ અને અહીંયા આયોડિન 3 જોડાણા એટલે I3 થઈ ગયેલું છે અને એક H જોડાણો એટલે CHI3. આ બન્યો આયોડોફોર્મ. બ્રોમિન હોય તો બ્રોમોફોર્મ, ક્લોરીન હોય તો ક્લોરોફોર્મ, X હોય તો હેલોફોર્મ અને આ બેન્ઝોએટ એની સાથે સોડિયમ બેન્ઝોએટ. અને એની એસિડ સાથે પ્રક્રિયા કરો એટલે એને વયો જાય H જોડાઈ જાય એટલે બેન્ઝોઇક એસિડ બની જાય. COON એટલે શું છે? બેન્ઝોઇક એસિડ બની જાય. તો આ રીતે કીટોનનું ઓક્સિડેશન આપણે કરી શકીએ અને આ રીતે ટેક્સ્ટ બુકમાં આપેલી 2 પ્રક્રિયા ઉપરાંતની પણ આપણે એક્સ્ટ્રા પ્રક્રિયા જોઈ. આ નોંધને પણ તમે ખાસ કરીને નોંધી લીધી છે કે COCH3 સમૂહ હોય એવા જ કીટોનનું ઓક્સિડેશન થાય. એ સિવાયના કીટોનનું આ રીતે ઓક્સિડેશન થતું નથી. પ્રબળ ઓક્સિડેશન કરતાની મદદથી તો આપણે ઓક્સિડેશન જોઈ જ ગયા મિત્રો. પ્રબળ ઓક્સિડેશન કરતા જે સૌથી પહેલી પ્રક્રિયા જોઈ લાસ્ટ વિડિયો લેક્ચરમાં તે
હવે શું આવે છે? હવે આવે છે કોયડો 12.4 અને વિશાળ કદનો સવાલ. પણ એ સવાલને ઈઝી કેમ બનાવવો એ તો અમને આવડતું હોય ને, તો એ તમે સવાલ વાંચો તો શું કહેવા માંગે છે. સમજાણું કાંઈ નથી ને? ગાંઠ વળી ગઈ ને? હવે આપણે એને સરળ બનાવી. એક આખું પરિવર્તન ટાઈપ સવાલ છે. સવાલ કોયડો 12.4 કે એક કાર્બનિક સંયોજન A કે જેનું અણુ સૂત્ર આપ્યું છે. એટલે આપણે A નામનું કાર્બનિક સંયોજન આપણે પહેલા ડાયાગ્રામમાં કન્વર્ટ કરશું, એટલે ડાયાગ્રામમાં પરિવર્તિત, કે જેનું અણુ સૂત્ર છે C8H8O. તે 2,4-DNP પ્રક્રિયક સાથે નારંગી રંગ આપે છે. એટલે કે આ એની પ્રક્રિયા કરવા જાય કોની સાથે? 2,4-DNP. તેની સાથે નારંગી લાલ અવક્ષેપ આપે છે. આ એક હિન્ટ છે કે આગળની પ્રક્રિયા પરથી ઓળખવાની છે. અને સોડિયમ હાઇડ્રોક્સાઇડની હાજરીમાં આયોડિન સાથે ગરમ કરતા પીળા અવક્ષેપ આપે. બીજી હિન્ટ, આની સોડિયમ હાઇડ્રોક્સાઇડની હાજરીમાં આયોડિન સાથે ગરમ કરતા પીળા અવક્ષેપ આપે છે. બીજી હિન્ટ, આ સંયોજન ટોલેન્સ કે ફેલિંગ પ્રક્રિયકનું રિડક્શન કરતા નથી. એટલે કે ટોલેન્સ પ્રક્રિયક વાપરો તો એનું પણ રિડક્શન ન થાય. આ પોતે ઓક્સિડેશન કરતા છે, એનું પોતાનું રિડક્શન થતું હોય ને, આનું ઓક્સિડેશન કરે પણ નથી કરતા. ટોલેન્સ કે ફેલિંગ નું રિડક્શન કરતા નથી. એટલે કે એનું પોતાનું ટોલેન્સ કે ફેલિંગ વડે ઓક્સિડેશન થતું નથી. એટલે એક વખત વસ્તુ તો કન્ફર્મ થઈ ગઈ કે આલ્ડીહાઇડ સમૂહ ગેરહાજર, CHO સમૂહ ગેરહાજર. કેમ કે આલ્ડીહાઇડ સમૂહ હાજર હોય તો જ ટોલેન્સ કે ફેલિંગ નું રિડક્શન થાય, એનું પોતાનું ઓક્સિડેશન થાય. હવે માનો કે એરોમેટિક આલ્ડીહાઇડ છે તો ફેલિંગ નું નથી થતું, પણ ટોલેન્સ નું તો થાય ને. આપણે જોઈ કેમ કે ટોલેન્સ એરોમેટિક એલિફેટિક બંને પ્રક્રિયા. ત્રીજી હિન્ટમાં આપણે કાંઈક તો સમજવા મળ્યું. પછી બ્રોમિન જળ કે બેયર પ્રક્રિયકનો રંગ પણ દૂર કરતા નથી. બ્રોમિન જળનો પીળો રંગ છે કે બેયર પ્રક્રિયકનો રંગ પણ દૂર કરતા નથી. બેયર પ્રક્રિયક એટલે કેમેનોફોર નું મંદ જલીય દ્રાવણ કેવું હોય? આછો જાંબલી રંગનું મંદ કેમેનોફોર નું દ્રાવણ. આના પરથી શું હિન્ટ મળે? ધોરણ 11 સાયન્સમાં આવતું કે પાયબંધ હોય ને, પાયબંધ, એલિફેટિક પાયબંધ હોય, એરોમેટિક નહીં. તો પાયબંધ તૂટવાથી, એટલે આલ્કીન કે આલ્કાઇન હોય ને, તો બ્રોમિન છે એ પાયબંધ તોડે. બેયર પ્રક્રિયકનો કેમેનોફોર ઓક્સિડેશન કરે ને પાયબંધ તોડે, જેથી કરીને એનો રંગ દૂર થઈ જાય. બ્રોમિનનો પીળો રંગ દૂર થઈ જાય અને બેયર પ્રક્રિયકનો જાંબલી રંગ દૂર થઈ જાય. એનો અર્થ કે આ સંયોજન એલિફેટિક નથી. કેમ કે એલિફેટિક પાયબંધ અથવા તો એલિફેટિક છે તો અંદર પાયબંધ નથી. બીજું કંઈક તો છે. હિન્ટ ઉપર હિન્ટ મળે છે. ક્રોમિક એસિડ સાથે ઉગ્ર ઓક્સિડેશનથી, ક્રોમિક એસિડ એટલે H2CrO4 વડે ઉગ્ર ઓક્સિડેશનથી, પ્રબળ ઓક્સિડેશનથી C7H6O2 અણુસૂત્ર વાળો એક B નામનો કાર્બોક્સિલિક એસિડ આપે છે. તો A અને B ને ઓળખો. A ક્વેશ્ચન માર્ક, B ક્વેશ્ચન માર્ક. અને આ બધી જે સંકળાયેલી જે પ્રક્રિયા છે એ પ્રક્રિયા જણાવો. પ્રક્રિયા ક્વેશ્ચન માર્ક. આપણે ફ્લો શીટ ડાયાગ્રામમાં કન્વર્ટ કર્યું એટલે થોડો ઘણો આઈડિયા આવવો જરૂરી છે. જો આઈડિયા નથી આવતો તો આગળનો અર્થ એમ કે આગળની પ્રક્રિયા જોઈ નથી, આવડતી નથી, શીખી નથી, પાકી ગઈ. 2,4-ડાયનાઇટ્રોફિનાઇલ
એટલે આ રીતનું સંયોજન થયું NH2 ડબલ બોન્ડ NH એ દાવે છે કાઈ 1 2 3 4 2 4 ડાયનાઇટ્રો ફિનાઇલ અને NH2 એટલે હાઇડ્રેઝિન એટલે કાર્બોનિલ સંયોજન હોય ને તો એ આની સાથે પ્રક્રિયા કરે એનો અર્થ એમ કે A નામનું સંયોજન છે ને એ આલ્ડીહાઇડ કે કીટોન છે કાર્બોનિલ સંયોજન છે એક વસ્તુ ખબર પડી ગઈ પેલી પ્રક્રિયા પરથી કે A નામનું સંયોજન છે એમાં કાર્બોનિલ સમૂહ છે કેમ કે તો જે ડાયનાઇટ્રો ફિનાઇલ સાથે પ્રક્રિયા કરે કાર્બોનિલ સમૂહ છે એટલે કે આ O છે પણ ઇથર નો O નથી કે આલ્કોહોલ નો O નથી બીજું NaOH અને I2 હજી તાજી પ્રક્રિયા પૂરી જ કરી કે આયોડો ફોર્મ કસોટી NaOH અને I2 એટલે NaOI સાથે પીળા અવક્ષેપ આપે છે એટલે ઈ બન્યું છે CHI3 ઈ આયોડો ફોર્મ બન્યું છે પીળા અવક્ષેપ આવ્યા છે એટલે કે A નામનું સંયોજન કાર્બોનિલ સમૂહ છે અને એ કીટોન છે કીટોન કેમ કે આલ્કોહોલ હોય આલ્કોહોલ CHOH CH3 એ પણ પ્રક્રિયા આપે છે પણ આલ્કોહોલ આ પ્રક્રિયા ન આપે એનો અર્થ કે આલ્કોહોલ નથી CHOH CH3 નથી કીટોન છે કેવો કીટોન કે જેના છેડે CH3 છે એટલે આવી ગયું કાર્બોનિલ તો આવી ગયું અને કીટોન છે આલ્ડીહાઇડ નથી એની સાબિતી કે ટોલેન્સ કે ફેલિંગ સાથે પ્રક્રિયા કરતો નથી એટલે આ ગેરહાજર છે બીજું બ્રોમિન જળ કે બેર સાથે પણ રંગ દૂર કરતો નથી એટલે કે એમાં આવેલો પાઇબંધ હોય જો પાઇબંધ હોય તો એ એલિફેટિક નથી એરોમેટિક છે હવે પહેલા કાર્બન અને હાઇડ્રોજનની સંખ્યા ચેક કરો હવે આલ્કેન નું સૂત્ર છે CnH2n+2 આ આલ્કેન થયા કાર્બન કરતા હાઇડ્રોજન બમણા કાર્બન 8 એટલે હાઇડ્રોજન 8 દુ 16 ને 2 18 હાઇડ્રોજન હોવા જોઈએ એટલે અર્થ એમ કે આલ્કેન તો નથી પછી આલ્કીન CnH2n આલ્કીન કાર્બન કરતા હાઇડ્રોજન બમણા એટલે 8 કાર્બન તો હાઇડ્રોજન 16 છે નહીં તો આલ્કીન પણ નથી CnH2n -2 એટલે કે આલ્કાઇન કાર્બન કાર્બન ટ્રિપલ બોન્ડ કાર્બન કરતા હાઇડ્રોજન બમણા માંથી 2 ઓછા બમણા 16 માંથી 2 ઓછા એટલે 14 નહીં 8 જ છે તો એરીન હશે એરીન બેન્ઝીન ચકડું CnH2n -6 એટલે કાર્બન 8 હાઇડ્રોજન બમણા 8 દુ 16 માંથી 6 જાય 10 તો નજીક છે હો ભાઈ એનો અર્થ એમ કે એરોમેટિક સંયોજન હોવા જરૂરી છે એટલે કે આ CHH8O એ એરોમેટિક છે એરોમેટિક છે એટલે એનો પાઇબંધ છે બ્રોમિન જળ વડે ન તૂટે કે બેયર પ્રક્રિયા કેમ કે બેન્ઝીનમાં સહસ્પંદન છે એટલે પાઇબંધ એમ સરળતાથી તૂટતા હોતા નથી જોયું આપણે 1 બાય 1 હિન્ટ મેળવી રહ્યા છીએ અને ક્રોમિક એસિડ વડે ઉગ્ર ઓક્સિડેશન થાય કીટોન હવે કીટોન છે તો ફાઇનલ થઈ ગયું કેમ કે ઉગ્ર ઓક્સિડેશન કેમ કે આલ્ડીહાઇડ હોય તો એ ઉગ્ર ઓક્સિડેશન ન થાય તો 8 કાર્બન છે વિદ્યાર્થી મિત્રો બેન્ઝીનમાં તો 6 જ કાર્બન હોય બેન્ઝીનમાં કાર્બન કેટલા હોય 6 જ હોય તો બાકીના બે કાર્બન શું તો આપણે આવી ગયું ને COCH3 સ્વરૂપે કીટોન છે તો જ આયોડો ફોર્મ કસોટી આપે તો મૂકી દે હાલો બેન્ઝીન સાથે COCH3 જે આપણે તુક્કો મારીએ છીએ કે આ સંયોજન છે કે નહીં ઘણો કાર્બન 1 2 અને 6 C6 હાઇડ્રોજન ગણતા આવડશે યસ આ દરેક ખૂણે એક હાઇડ્રોજન છે 1 2 3 4 5 અહીંયા હતો પણ આવી ગયું 5 ને 3 8 અને યસ બની ગયું એના સમ કે A નામનું સંયોજન છે એ શું છે એસિટોફિનોન શું સંયોજન છે એસિટોફિનોન હવે એની સંલગ્ન પ્રક્રિયા કઈ પ્રક્રિયા આપી પીળા અવક્ષેપ આપ્યા આ તો નથી થતું આ નથી થતું આ થાય ત્રણ પ્રક્રિયા શીખવાડવાની છે નારંગી અવક્ષેપવાળી પીળા અવક્ષેપવાળી ને આ તો નારંગી અવક્ષેપવાળી પ્રક્રિયામાં શું છે ફિનાઇલ હાઇડ્રેઝિનમાં NH2 એટલે હાઇડ્રેઝિન એમાં NH2 નો હાઇડ્રોજન ગયો અને અહીંયા ફિનાઇલ જોડાણો એટલે ફિનાઇલ હાઇડ્રેઝિન અને ફિનાઇલ હાઇડ્રેઝિનમાં બીજા અને ચોથા સ્થાને નાઇટ્રો સમૂહ એટલે 2,4 ડાયનાઇટ્રો ફિનાઇલ હાઇડ્રેઝિન 2,4 ડાયનાઇટ્રોફિનાઇલ અહીં હાઇડ્રેઝિનનો H કરવો જોઈએ જે યાદ નથી આ પ્રક્રિયા ફરી પાછી ખોલીને જોઈ લેવી બરોબર શું થાય તો અહીંથી H2 અને અહીંથી O એટલે H2O બરોબર નિપજ બને અહીંયા ફિનાઇલ રિંગ C ડબલ બોન્ડ N
તમારે ફિનાઇલ રિંગના રીતે સુરાવી દેવી પડશે. C એની આ CH3 ડબલ બોન્ડ O, એની આ CH3 ડબલ બોન્ડ O તો એ ગયો, એની જગ્યાએ અહીંથી H2 ગયો અને N સિંગલ બોન્ડ NH, ત્યાં પણ ફિનાઇલ રિંગ. અને આ જે સંયોજન બન્યું ને એ તમારી ટેક્સ્ટ બુકમાં જે કોષ્ટક છે ને, કોષ્ટક એની નીચે લખ્યું છે કે આ સંયોજન નારંગી લાલ અવક્ષેપ આપે છે, બરોબર. અને આ પ્રક્રિયા કાર્બોનિલ હોય તો જ થાય, અને કાર્બોનિલમાં કીટોન છે એ તો ફાઇનલ થઈ ગયું. જો ઘણો ખાસો લાંબો સમજાવવા માટે સમય લાગે, તો તમે જ્યારે ભણતા હોય તો કદાચ સમય ન પણ લાગે. પછી બીજા નંબરે કઈ પ્રક્રિયા પીળા અવક્ષેપ આપે છે, એટલે આયોડો ફોર્મ કસોટી છે. તો આયોડો ફોર્મ કસોટી પણ આપણે જોઈ લઈએ. એસિટોફિનોન આડું સ્ટ્રક્ચર લખું છું, C ડબલ બોન્ડ O CH3 CO CH3 હોવું જરૂરી છે. NaOH અને I2 એટલે શું બનાવે? NaOI 3 મોલ વપરાય. આ બંધ તૂટે એટલે બને C ડબલ બોન્ડ O, અહીંથી NaOH બને એટલે અહીંયા ONA અને અહીંયા H ONA, અને આ 3 હાઇડ્રોજન 3 આયોડિન આને રિપ્લેસ થયા હતા એટલે એક H અહીંયા જોડાણો ને I3 આ આયોડો ફોર્મ કે જેના પીળા અવક્ષેપ મળ્યા, બરોબર. એટલે આ બીજી પ્રક્રિયા. ટોલેન્સ પ્રક્રિયા અંત આપતો આની પ્રક્રિયા અંત આપતો ક્રોમિક એસિડ વડે ઉગ્ર ઓક્સિડેશન કરો છો તો C7H6O2 બને છે, એક નામનો કાર્બોક્સિલિક એસિડ. તો એ કાર્બોક્સિલિક એસિડ કયો છે એવું આપણને એને પૂછ્યું છે, તો એ પણ કાર્બોક્સિલિક એસિડ શોધવાનો પ્રયત્ન કરીએ. C ડબલ બોન્ડ O. ક્રોમિક એસિડ કેમ બન્યું? H2CrO4 કેમ બન્યું તમને ખબર છે? એ બન્યું K2SO4 અથવા તો Na2SO K2Cr2O7 અથવા તો Na2Cr2O7 જેવા પ્રબળ ઓક્સિડેશન કરતાની H2SO4 સાથેની પ્રક્રિયા. એટલે શું થાય? H2SO4 માંથી H પ્લસ અને SO4 માઇનસ, અને અહીંથી બને 2K+ અને Cr2O7 -2, અહીંથી બને 2H+ અને SO4 -2. આ ધન આયન આ ઋણ આયન સાથે K2SO4 અથવા તો Na2Cr2O7 લીધું હોય તો Na2SO4 બને, પ્લસ આ હાઇડ્રોજન અહીંયા જોડાય એટલે H2Cr2O7 એટલે હાઇડ્રોજન ડાઇક્રોમેટ બને કે જે રૂપાંતર પામે H2CrO4 ના 2 મોલમાં પાણી સાથે પ્રક્રિયા કરે. એટલે તમે ટોટલ હાઇડ્રોજન ગણી લો 2 ને 2 4 થઈ ગયા 4, ક્રોમિયમ કેટલા 2 થઈ ગયા 2, ઓક્સિજન 7 ને 1 8, 4 2 8. આ H2CrO4 એટલે ક્રોમિક એસિડ. આ ક્રોમિક એસિડ પ્રબળ ઓક્સિડેશન કરતા છે, એટલે K2Cr2O7 અને Na2Cr2O7 એસિડિક માધ્યમમાં ક્રોમિક એસિડમાં જ રૂપાંતર પામે, બરોબર. એટલે H2CrO4 એટલે ક્રોમિક એસિડ. આ પણ તમે નવું શીખ્યા, પણ તમને નવું જાણવા મળ્યું. અને આપણે શીખાતા જો બેન્ઝીન અને કાર્બન વચ્ચેનો બંધ ટૂંકો હોય, કેમ કે આ કાર્બનનું સંકરણ sp2 હોય, આપણે અગાઉ પણ જોઈ ગયા. એટલે તૂટશે તો આ બંધ. અને મેં તમને સ્પષ્ટ કહી દીધેલું હતું કે જે બે ટુકડા કરી નાખવાના, આ કયો ભાગ બન્યો એનો કાર્બોક્સિલિક એસિડ બનાવી દેવાનો તમારે, અને આ એક ભાગ બન્યો તો એક કાર્બન વાળો કાર્બોક્સિલિક એસિડ. આ વિડિયો લેક્ચરમાં જોયું. બાકી કઈ માથાકૂટમાં ન પડવું હોય તો, અને જો માથાકૂટમાં પડવું હોય તો આ બંધ તૂટ્યો તો અહીંથી એક હાઇડ્રોજન અહીંયા આવ્યો, એવો જેવો હાઇડ્રોજન અહીંયા આવ્યો એટલે C ડબલ બોન્ડ O, અહીં નીચે બેન્ઝીન અને અહીંયા H આ ઓક્સિડેશન કરતા પાસેથી ઓક્સિજન મેળવે એટલે COOH થઈ ગયો. અહીંયા શું વધ્યું? CH2 વધ્યું, અને બે સંયોજકતા ખાલી પડી. એક તો આ બંધ તૂટ્યો હોય ને હાઇડ્રોજન ગયો એટલે CH2, એટલે આપણે નામ લખીએ હાઇડ્રોજન કાર્બન, બે સંયોજકતા ખાલી પડી, ઓક્સિજન જોડાય, ઓક્સિડેશન કરતા છે. અને એ પાછું આલ્ડીહાઇડ બન્યો એટલે H2OH માં રૂપાંતર HCOOH, એટલે આ બન્યો ફોર્મિક એસિડ અથવા તો મિથેનોઇક એસિડ. આ બન્યો બેન્ઝોઇક એસિડ. બેન્ઝોઇક એસિડ આ જે B બનાવ્યો છે ને, હા C7H6O2 C7H6O2 કાર્બન ઘણો થી થાય છે, તો ઘૂસણું થઈ ગયું છે, પણ તમે હલકું કરી લેજો. 1 2 3 4 5 ને આ 6,
અને આ 7મો કાર્બન. હાઇડ્રોજન અહીંયા 1 2 3 4 5 અને 6 અને 2 ઓક્સિજન. થઈ ગયું C7H6O2. થઈ ગયું ને? તો આ રીતનો હેવી 4 માર્ક્સનો સવાલ. કેવી 4 માર્ક્સનો સવાલ? હેવી. તો આ હેવી 4 માર્ક્સનો સવાલ જોયા પછી આગળ આલ્ડોલ અને કીટોલ સંકલન છે, પણ એક સાથે શીખવાડવું પડશે અને એ હું શીખવાડવા જઈશ તો આપણું લેક્ચર વયો જાય 1.5 કલાક ઉપર. ત્યાં સુધી આપણે બીજો કંઈક ગોતવાનો પ્રયત્ન કરીએ. ત્યાર પછી જોઈ લઈએ આપણે ટેક્સ્ટ બુકમાં પેજ નંબર 373 આલ્ડોલ અને ક્રોસ આલ્ડોલ સંઘનન પૂરું થાય ને ત્યાં આપ્યું છે લખાણ સંબંધિત પ્રશ્નોમાં, અને એ આપણા રેન્જના છે, આપણે જે શીખી ગયા છીએ એના છે. તો એ સવાલમાં 12.4 નીચે દર્શાવેલા સંયોજનોને કેન્દ્રાનુરાગી યોગશીલ પ્રક્રિયાઓમાં પ્રતિક્રિયાત્મકતાના ચડતા ક્રમમાં ગોઠવો. કેન્દ્રાનુરાગી યોગશીલ પ્રક્રિયા જે સૌ પ્રથમ જોઈ ગયા હતા એ કેન્દ્રાનુરાગી યોગશીલ પ્રક્રિયાના પ્રતિક્રિયાત્મકતાના ચડતા ક્રમમાં. એમાં હિન્ટ પણ આપ્યું છે, જો અવકાશી અસર અને ઇલેક્ટ્રોનિક અસરને ધ્યાનમાં લેવી. અને આપણે આવા સવાલના જવાબ દેવા હોય ને ત્યારે અવકાશી અસરને ધ્યાનમાં લેવાની ઈઝી વસ્તુ, કે જ્યાં અવકાશી અવરોધ વધારે ત્યાં પ્રક્રિયાની અસર વધારે. તો એની ક્રિયાવિધિ જરાક હું તમને યાદ કરાવી દઉં કે લોચો ક્યાં પડવાનો છે, કે આલ્ડીહાઇડ કે કીટોન બંનેમાં કાર્બોનિલ સમૂહ તો હોવાનો છે. ફરક માત્ર અહીંયા હોવાનો છે કે અહીંયા H હોય ને અહીંયા આલ્કાઇલ સમૂહ હોય તો આલ્ડીહાઇડ, બે બાજુ આલ્કાઇલ સમૂહ હોય તો કીટોન. વિદ્યુત ઋણતાનો તફાવત ઓક્સિજન ઇલેક્ટ્રોનને ખેંચતો હોય, એટલે કે અહીંયા ન્યુક્લિયોફાઇલનું જે એટેક થવાનો છે એ એટેક સીધો ઋણ વીજભારિત છે. ન્યુક્લિયોફાઇલ કેન્દ્રાનુરાગી, કેન્દ્રમાં પ્રોટોન છે એના પ્રત્યે અનુરાગ છે. તો હું કેન્દ્રાનુરાગી હોય, મને જો પ્રોટોનના ધન વીજભાર પ્રત્યે આકર્ષણ હોય તો મારો વીજભાર કેવો? ઋણ. તો જ અહીંયા આકર્ષણ હોય. અહીંયા સમતલને લંબ આક્રમણ કરે છે અહીંયા. પણ એ આક્રમણ અવકાશી અવરોધના કારણે, આપણે અવકાશી અવરોધને ધ્યાનમાં લ્યો, જો આનો કદ બહુ મોટા હોય તો આક્રમણ મુશ્કેલ બને, અને આક્રમણ થાય છે ને બંધ તૂટે છે, એટલે કંઈક આવું બનતું હતું. કાર્બન, અહીંયા ન્યુક્લિયોફાઇલ આક્રમણ થઈ ગયું, આ A, આ B અને અહીંયા O માઈનસ, કેમ કે વિષમ વિભાજન થઈ ગયું, પછી અહીંયા H જોડાઈ જતો હતો. તો મેં તમને અહીંયા ક્રિયાવિધિ યાદ કરાવી, બરોબર. હવે મુખ્ય અવકાશી અવરોધ જોવાનો છે. તો સૌથી ઓછો અવકાશી અવરોધ છે ફોર્માલ્ડિહાઇડનો, કેમ કે એમાં માત્ર ને માત્ર 2 હાઇડ્રોજન છે. ફોર્માલ્ડિહાઇડમાં પ્રક્રિયા સૌથી ઝડપી છે. ફોર્માલ્ડિહાઇડ અથવા તો જેને આપણે કહીશું મિથેનોલ, બરોબર, સૌથી ઝડપી પ્રક્રિયા. આલ્ડીહાઇડમાં પ્રક્રિયા ઝડપી છે, કેમ કે આલ્ડીહાઇડમાં એક બાજુ હાઇડ્રોજન અને બીજી બાજુ આલ્કાઇલ સમૂહ હોય, એટલે આલ્ડીહાઇડની પ્રતિક્રિયાત્મકતા કીટોન કરતાં વધારે જોવાની છે. પછી ફોર્માલ્ડિહાઇડ કરતાં એક કાર્બન વધારે એવો આલ્ડીહાઇડ. તો આ બાજુ તો હાઇડ્રોજન જ રહ્યું, અહીંયા ભલે પદ હોય તો, બરોબર. તો આનું નામ થાય છે એસિટાલ્ડીહાઇડ. એમાં પ્રતિક્રિયાત્મકતા ઘટે. એસિટાલ્ડીહાઇડ પછી બેઝિક શીખી ગયા છે, ટોપિકમાં તો ગયા જ નથી. એસિટાલ્ડીહાઇડ અથવા તો ઇથેનોલ. હજી એક કાર્બન સંખ્યા વધારો એટલે પ્રતિક્રિયાત્મકતા ઘટે. માનો કે C2H5 કરી નાખ્યું. આ બાજુ તો સારું છે, અહીંયા હાઇડ્રોજન જ રહેવાનો છે. તો આ થઈ ગયો 3 કાર્બન વાળો આલ્ડીહાઇડ પ્રોપેનોલ, બરોબર. હજી એનાથી પ્રતિક્રિયાત્મકતા, હજી કાર્બન સંખ્યા વધે તો વધે. માનો કે હું ફિનાઇલ રિંગ જ કરી નાખું C6H5. હજી અહીંયા 4 કાર્બન કરો તો હજી ઘટે, 5 કાર્બન કરો તો હજી ઘટે. હવે એરોમેટિકમાં જોઈએ આ બેન્ઝીન રિંગ ઉપર CHO એટલે બેન્ઝાલ્ડીહાઇડ. તો આનો સમજો અવકાશી અવરોધ આને ઢાંકી દે, આને ઢાંકી દે એટલે અહીંયા આક્રમણ થઈ શકે નહીં, એટલે અવકાશી અવરોધ ખૂબ જાજો થઈ ગયો. હવે કીટોનમાં આવી જાવ CH3CO CH3. આમાં શું થાય? 2 મિથાઇલ સમૂહ બંને બાજુથી એટેક કરેલો, આ ઢાંકી દે, એટેક મુશ્કેલ જ બને. એટલે એથી ઓછો એસીટોન, અને આમ લીધું, આમ પણ લખી શક્યા હોય, અહીંયા CH3 અહીંયા CH3 ને CO એમ. હજી કાર્બન સંખ્યા વધારવાનો C2H5 C ડબલ બોન્ડ O, આ બાજુ CH3 જ રાખીએ. તો આ બાજુ CH3 તો રહ્યું, આ બાજુ C2H5 કદ વધી ગયું ને, હજી અવરોધ વધ્યો. હજી બે બાજુ C2H5 કરી નાખીએ, C2H5 CO C2H5 5 કાર્બન વાળો કીટોન. તો હજી અવકાશી અવરોધ વધશે, કદ વધ્યું.
આલ્કાઇલ સમૂહનો, એટલે હજી આ ન્યુક્લિયોફાઇલનું આક્રમણ મુશ્કેલ, તો કેન્દ્રાનુરાગી પ્રક્રિયા મુશ્કેલ. અને સૌથી મુશ્કેલ ક્યારે ખબર, બે બેન્ઝીન રિંગો હોય ત્યારે, C6H5 C ડબલ બોન્ડ O C6H5, એટલે કે બે બેન્ઝીન રિંગ એની વચ્ચે CO, એટલે જેને આપણે બેન્ઝોફિનોન કહેતા હતા. બેન્ઝોફિનોનની પ્રતિક્રિયાત્મકતા સૌથી ઓછી છે, સૌથી વધુ કોની છે, ફોર્માલ્ડિહાઇડની છે. તો હવે અહીંયા તમને નામ આપ્યા છે, એના પરથી તમને બહુ સરળતાથી આવડી જવું જોઈએ. પેલું આપ્યું છે ઇથેનોલ, ઇથેનોલ એટલે CH3 CHO, એને હું A કહી દઉં. પછી પ્રોપેનોલ, કાર્બન વધ્યા, કાર્બન વધ્યા, અવરોધ વધ્યો, પ્રતિક્રિયાત્મકતા ઘટી, B કહી દઉં. પછી પ્રોપેનોન, પ્રોપેનોન 3 કાર્બન વાળો કીટોન, CH3 COCH3 C, અને ચોથું બ્યુટેનોન, હજી કાર્બન વધ્યા, આ કીટોન થઈ ગયું, CH3 CO CH2 CH3, 3 કાર્બન વાળો કીટોન. ઓહો, તો આ તો બધું ક્રમમાં જ આપ્યું છે. જેમ 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 કાર્બન વધતા જાય એમ તો પહેલા તો આ બે આલ્ડીહાઇડ છે અને આ બે કીટોન છે, એટલે આલ્ડીહાઇડની પ્રતિક્રિયાત્મકતા કીટોન કરતા વધારે. તો એ બે આલ્ડીહાઇડમાં કોની વધારે, તો જેમાં ઓછા કાર્બન છે એની પ્રતિક્રિયાત્મકતા વધારે, A 2 કાર્બન અને B 3 કાર્બન. પછી કીટોનમાં કોની પ્રતિક્રિયાત્મકતા વધારે, તો એમાં જેમાં ઓછા કાર્બન છે એની, તો આ C એમાં 3 કાર્બન અને D માં 4 કાર્બન. આ જ છે ઉતરતો ક્રમ, A B C D. ચાલો, એ તો રેડી થઈ ગયું. એની પછીનું બેન્ઝાલ્ડિહાઇડ, બીજા નંબર આપ્યું છે બેન્ઝાલ્ડિહાઇડ. એટલે સ્ટ્રક્ચર લખી નાખું છું, બેન્ઝીન ઉપર CHO, પેરા ટોલ્યુઆલ્ડિહાઇડ, CHO અને CH3, એટલે પેરા સ્થાને CH3 એટલે ટોલ્યુઇન અને ઉપર CHO એટલે આલ્ડિહાઇડ, પેરા ટોલ્યુઆલ્ડિહાઇડ. પેરા નાઇટ્રોબેન્ઝાલ્ડિહાઇડ, અહીંયા ઇલેક્ટ્રોનની અસરને ધ્યાનમાં લેવી પડશે, C ડબલ બોન્ડ O H. એસિટોફિનોન, કીટોન થઈ ગયો. ચલો, આ તો આલ્ડિહાઇડ છે અને આ કીટોન છે. આની પ્રતિક્રિયાત્મકતા તો સૌથી ઓછી, એમ જ સમજવાનું ને. 12.4. હવે બેન્ઝાલ્ડિહાઇડ કોરું, બેન્ઝાલ્ડિહાઇડ મિથાઇલ સમૂહ વાળું. મિથાઇલ સમૂહ તમને ખ્યાલ છે ઇલેક્ટ્રોન દાતા સમૂહ છે, અને નાઇટ્રો સમૂહ તમને ખબર છે ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ છે. શું અસર કરશે ઇલેક્ટ્રોન દાતા સમૂહ ને ઇલેક્ટ્રોન આકર્ષક? તો ઇલેક્ટ્રોન દાતા સમૂહ શું કરે, જો આ તો આપણી પાસે છે C ડબલ બોન્ડ O H. હવે આ જે ઓક્સિજન છે એ બંધના ઇલેક્ટ્રોન ખેંચે છે, એટલે અંશતઃ ઋણભારી એટલે અંશતઃ ધનભારી. ન્યુક્લિયોફાઇલનો એટેક, તો આ બધામાં આલ્ડિહાઇડ સરખું છે, બેન્ઝીન ઉપર જ છે. ચાલો, એ બધાની પરિસ્થિતિ સરખી, પણ નીચે જુઓ, નીચે CH3 છે, તો CH3 ઇલેક્ટ્રોન દાતા સમૂહ છે, એટલે એ બંધના ઇલેક્ટ્રોનને બેન્ઝીન તરફ ધકેલો કાઢે, એટલે બેન્ઝીન રિંગ આ કાર્બન તરફ ધકેલો કાઢે. કાર્બન તરફ ઇલેક્ટ્રોન યુગ્મ આવ્યું એટલે કાર્બનના ધનભારમાં ઘટાડો, દાતા સમૂહ છે ને, તો કાર્બનના અંશતઃ ધનભારમાં ઘટાડો થાય તો ન્યુક્લિયોફાઇલનું એટેક ની આ મુશ્કેલ બને. NO2 શું કરે, ઇલેક્ટ્રોન આકર્ષક, નાઇટ્રોજન ને ઓક્સિજન, બંધના ઇલેક્ટ્રોન બેન્ઝીન પાસે ખેંચે. જો અહીંયા તો ઓક્સિજન બંધના ઇલેક્ટ્રોન ખેંચે જ છે, અંશતઃ ધન. અહીંથી NO2 બેન્ઝીન પાસે ખેંચે અને બેન્ઝીન કાર્બન પાસે ખેંચે, એટલે કાર્બનના ઇલેક્ટ્રોન આ બાજુથી ખેંચે અને ઓલી બાજુથી ખેંચે, એટલે ધનભારમાં વધારો. કાર્બનના અંશતઃ ધનભારમાં વધારો, અને અંશતઃ ધનભારમાં વધારો થાય તો શું થાય, ન્યુક્લિયોફાઇલનો એટેક સરળ બને. એટલે આને આપણે A નામ આપીએ, આને B આપીએ, આને C આપીએ, આને D આપીએ. તો સૌથી વધુ પ્રતિક્રિયાત્મકતા તો મારા ખ્યાલ મુજબ C માં થવી જોઈએ. શા માટે? કારણ કે બેન્ઝાલ્ડિહાઇડ કોરે કોરું, બેન્ઝાલ્ડિહાઇડ NO2 વાળું, તો NO2 વાળું તો બંધના ઇલેક્ટ્રોન ખેંચે છે, એટલે કાર્બનના ધન વીજભારમાં વધારો થાય, એટલે ન્યુક્લિયોફાઇલ ઝડપથી સડસડાટ કરતો ત્યાં જાય. પછી બેન્ઝાલ્ડિહાઇડ આવે, અને પછી બેન્ઝાલ્ડિહાઇડ કરતાંય પણ ધન વીજભાર અહીંયા ઘટી ગયો, એટલે પછી B આવે, અને છેલ્લે તો ઓલું કીટોન આવે છે એસિટોફિનોન, D. આ જવાબ. અહીંયા આપણે ઇલેક્ટ્રોનની અસરને પણ ધ્યાનમાં લીધું. અવકાશી અવરોધ તો અહીંયા સરખો જ થતો હતો, ICHO અવકાશી અવરોધ સરખો થતો હતો, પણ અહીંયા CH3 અને NO2 ની ઇલેક્ટ્રોનની અસરને કારણે આપણે ફેરફાર જોયા. બરોબર?
તો આ લખાણ સંબંધિત પ્રશ્નો, બાકીનું આપણે આવતા વિડિયો લેક્ચરમાં જોઈએ આલ્ડોલ અને ક્રોસ આલ્ડોલ સંકલન જેવી મહત્વની પ્રક્રિયા. ત્યાં સુધી ધન્યવાદ. અસ્તુ, આભાર.